श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભ સાખી વિશે રસપાન કરીએ છીએ, તેમાં 60 રસ આપણે રસપાન કરી. હવે 61મી આવી છે. શ્રી વલ્લભ પર રુચિ નહીં, ના વૈષ્ણવ સો સ્નેહ, તાકો જન્મ વૃથા જુત્યો, જો ફાગુન કો મેં. શ્રી વલ્લભ જો ફાગુન કો મેં. જેવી રીતે ફાગણ માસનો વરસાદ બિનઉપયોગી અને નુકસાન કરતા ઠરે છે, તેવી રીતે જેને વલ્લભ પર રુચિ નથી તેમજ વૈષ્ણવ પર પણ સ્નેહ નથી, તેનો મનુષ્ય જન્મ વૃથા છે. મોં મેં તિલ ભર ગુણ નહીં, तुम हो गुण नहे जहान, रिज भुज चित राखियो, बाह गए की लाज. श्री वल्लभ बाह गए की लाज. શ્રી હરિરાય ચરણ વિજ્ઞપ્તિ કરતા કહે છે કે મારામાં તલ માત્ર પણ કોઈ ગુણ નથી, અને હે પ્રભુ, આપ તો ગુણના જહાજ છો. પ્રસન્ન થઈ મારા ચિત્તમાં પધારો, કારણ કે આપે જ મારો હસ્તગ્રહણ કર્યો છે, અને સેવકની લાજ રાખવી પણ આપના હાથમાં જ છે. 63. તીન દેવ કે ભજન તે સિદ્ધ હોત નહીં કામ, ત્રિમાયા को प्रलय कर, श्री हरि मिलवे हरि नाम. श्री वल्लभ हरि मिलवे श्री हरि नाम. 3 દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ભજવાથી જીવનું કોઈ જ કાર્ય સિદ્ધ થતું નથી. આથી જ 3 પ્રકારની માયાના આવરણને દૂર કરી શ્રી હરિ મિલનનો કૃપામાર્ગ આપે પ્રગટ કર્યો છે. 64. સુમરત જાય કલેશ મીટે, શ્રી વલ્લભ નિજ નામ, લીલા લહર સમુદ્ર में ભીંજો આઠો યામ. શ્રી વલ્લભ ભીંજો આઠો યામ. જે શ્રી વલ્લભના અલૌકિક નામનું સ્મરણ કરે છે તેના સાંસારિક કલેશો નિર્મૂળ થાય છે, અને લીલા સમુદ્રની લહેરોથી આઠે પ્રહર તે ભીંજાયેલો રહે છે. 65. તિનકે પદયુગ કમલ કી, ચરણ રેણુ સુખદાય, હિય में धारण किए ते, सब चिंता मिट जाय. श्री वल्लभ सब चिंता मिट जाय. શ્રી વલ્લભ યુગલ ચરણ કમલોની રેણુ સદા સુખદાયી છે. હૃદયમાં ધારણ કરવાથી સર્વલૌકિક અલૌકિક ચિંતાઓ દૂર થાય છે. મંગલાચરણનો પ્રથમ શ્લોક ચિંતા સંતાન હંતાર. આ જ ભાવથી વૈષ્ણવો નિત્ય બોલે છે, તેથી અલૌકિક ચિંતાઓ લૌકિક ચિંતાઓ સર્વ દૂર થાય છે. 66. શ્રી વલ્લભ કુલ બાલક સબે, સબહી એક સ્વરૂપ, छोटो बड़ो ना जानिए, सबही अग्नि स्वरूप. श्री वल्लभ सबही अग्नि स्वरूप. श्री वल्लभ सबही અગ્નિ સ્વરૂપ. શ્રી વલ્લભ કુળનું અલૌકિક સ્વરૂપ સમજાવતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ કુળના સર્વ બાળકો શ્રી વલ્લભ રૂપ જ છે.
નાના હોય કે મોટા સર્વ અગ્નિરૂપ જ કહેવાય. 67 मन न गता को दीजिए जो प्रेम पारखी होय ना तर रहिए मौन गही वृथा न जीवन खोय श्री वल्लभ वृथा ન જીવન ખોય. મદરૂપી રત્ન ઘણું જ અમૂલ્ય છે. આથી જે ભગવત પ્રેમના પારખી હોય તેને જ આપવું, અર્થાત ભગવતીનો જ સંગ કરવો. જો સત્સંગ ન મળે તો મૌન રહેવું, પરંતુ જીવન વ્યર્થ વેડફી નાખવું નહીં. ભગવતીઓનો જ સંગ કરીને રહેવાનું કહ્યું છે. 68 मन पांछी तन ओढ़ी लगो वसो मास नामाई प्रेम बाज की झपटी में जब लग आयो नाही श्री वल्लभ जब लग आयो नाही. જ્યાં સુધી ભગવત પ્રેમરૂપી પક્ષીના ઝપટમાં મનરૂપી પંખી આવતું નથી ત્યાં સુધી તે સંસારનો વિષય વાસનાઓમાં જ ઉડ્યા કરે છે. ભગવતીઓનો સંગ મળતા જ તે લૌકિક ત્યજી અલૌકિકમાં આસક્ત થાય છે. 69 શ્રી વલ્લભ મન કો ભામતો મો મન રહ્યો સમાય जो मेहंदी के पात में लाली लखी ना जाय श्री वल्लभ लाली लखી ના જાય. જેવી રીતે મહેંદીવાળા પાત્રમાં મહેંદીના રંગથી લખવા જતાં લખી શકાતું નથી, કારણ કે મહેંદીના રંગથી જ આખું પાત્ર રંગાઈ ગયેલ હોય છે. તેવી રીતે વલ્લભ મનને એટલા બધા રુચિકર બન્યા છે કે મારું મન આપશ્રીના ચરણ કમલોમાં સમાઈ ગયું છે. 70 શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર ગુઢ ભાવ સ્વામિની પ્રગટ કૃષ્ણ અવતાર શ્રી વલ્લભ પ્રગટ કૃષ્ણ અવતાર. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના અલૌકિક પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનો વિચાર કોણ કરી શકે તેમ છે. આપશ્રી ગૂઢ ભાવાત્મક સ્વામીની સ્વરૂપ છે અને સાક્ષાત શ્રી કૃષ્ણ અવતાર રૂપે જ ભૂતલ પર પ્રગટ થયા છે. જય જય શ્રી ગોખલેશ.